પાટણ જનતા હોસ્પિટલના પ્રથમ માળે આવેલ આઈસીયુની બહાર આવેલ સ્પેશિયલ રૂમમાં આગ લાગી હોવાની મોકડ્રીલ યોજાતા પાટણ નગરપાલિકાનો ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ વાન સમયસર પહોંચીને આગ લાગેલા રૂમમાંથી 2 દર્દીઓને હેમખેમ રીતે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। પાટણ શહેરની જનતા હોસ્પિટલમાં સતત દર્દીઓ અને તેમના સગા સંબંધીઓની ચહલ પહલથી ધમધમતી હોસ્પિટલમાં આકસ્મિક જ આગ લાગી હોવાની આજ રોજ મોક ડ્રીલ યોજાઈ હતી। તો આગ લાગી હોવાની ઘટનાના સમાચારના પગલે સગા સંબંધીઓ અને દર્દીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા। જો કે આગ લાગવાના બનાવને પગલે જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખલાલ પટેલે પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી, જેથી તેઓ તુરંત જ ઘટના સ્થળે આવીને પ્રથમ માળે લાગેલી આગને કાબૂમાં લઈને 2 દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। તો આ આગ લાગવાની મોકડ્રીલ યોજવા પાછળ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સહિત સ્ટાફમાં જાગૃતિ આવવાની આકસ્મિક આગ લાગે તો શું કરી શકાય તેની સમજણ મેળવી શકે તે હેતુથી જનતા હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પાટણ જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખલાલ પટેલે જણાવ્યું હતું। આગ લાગી એટલે તરત જ અમારા ફાયરના માણસો ફાયર ઓફિસમાં એમાં જાણ કરી। જાણ કર્યા પછી અહીં કાઢી જે આગ લાગી હતી એ તરત જ ત્યાં ધુમાડો ને બધું આવવા માંડ્યું એટલે ફાયરના માણસો બધા લાગી ગયા અને જે 2 પેશન્ટો હતા એ 2 પેશન્ટોને તરત જ અમે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા અને ત્યાં આગળ એમને ટ્રીટમેન્ટ કરાવડાવી અને તરત જ પછી અહીં ગાડીથી ફાયરને બધાને જાણ કરી હતી। બધા લોકો આવી ગયા અને તરત જ આગ ઓલવી નાખી। કોઈ દિવસ ભવિષ્યમાં આગ લાગે તો દરેક માણસોને એનો અનુભવ થાય અને ફરી ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે। પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર ગીચોવીચ વિસ્તારની નજીકમાં અત્યારે હાલ જનતા હોસ્પિટલ આવેલી છે। જનતા હોસ્પિટલની અંદર હજારોની સંખ્યાની અંદર પેશન્ટ્સ આવતા હોય છે અને ત્યાં આઈસીયુ, એનઆઈસીયુ વગેરે વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે। અત્યારે હાલ આપણને 3 ને 5 કોલ મળેલો હતો કે જેની અંદર આઈસીયુ રૂમની અંદર સ્પેશિયલ રૂમ છે એની અંદર આગ લાગી છે, અગમ્ય કારણોસર આગ લાગી છે અને ઘણા એવા કેઝ્યુઅલિટી જે ફસાયેલા છે જે એમની રીતે આગ ઓલવવા માટેનો પ્રયત્ન કરતા હતા અને આગ ઓલવવાની એમની ટીમે પણ પ્રયત્ન કર્યા, તે છતાં પણ તેઓ ક્યાંક ને ક્યાંક ધુમાડાથી પોતે બેહોશ થઈ ગયા હતા અને એમના વોર્ડ પણ બેહોશ થયેલા હતા તેવી સૂચના અમને મળી હતી અને એ બાને થઈને અમને મિની ફાયર ટેન્ડર 2500 લીટર ધરાવે છે એની ટીમ સાથે, જેમાં સુરેશભાઈ ઠાકોર અને વિવિધ અલગ અલગ ફાયરના ટ્રેનિંગ જવાનો પણ હતા અને ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ એ લઈને કુણાલભાઈ ચૌધરી, વિકાસભાઈ દેસાઈ એ તમામ ફાયરમેનો ટીમ સાથે અહીંયા ઉપસ્થિત થયા છે અને ઉપસ્થિત મિનિમમ ટાઈમની અંદર આ કામગીરી પૂર્ણ કરાવવામાં આવી, આગ પણ બુઝાવવામાં આવી। તે સિવાય રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। રેસ્ક્યુ ઓપરેશનની અંદર ટોટલ 5 વ્યક્તિઓ થયા હતા, એમાંથી 1 લેડીઝ હતી, બાકીના 4 જવાન પુરુષ હતા। એની અંદર 3 જણને સ્ટ્રેચર માધ્યમથી, એકને ફાયરમેન લિફ્ટિંગ કરીને કાઢવામાં આવે છે અને એકને જે રૂમની અંદર ફસાયા હતા એ રૂમમાંથી એમને રસ્સેના માધ્યમથી, જેને ફાયરની ભાષામાં ચેર નોટ બાંધીને એમને ઉતારવામાં આવ્યા નીચે। આ રીતે તમામનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા। સદર આ કામગીરી 3:05 શરૂ થઈ હતી અને 3:20 પૂર્ણ થઈ છે। અમે આ જગ્યામાં જે ઘટના ઘટી અને ઘટનામાં કામગીરી કરી એમાં અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ। થેન્ક યુ। અચ્છા, આવવા જવામાં તો તકલીફ શું પડી? આવવા જવામાં કોઈ તકલીફ પડી નથી, કારણ કે ઇમરજન્સી સાયરન લાઇટ ચાલુ હોય અને સાયરન સંભળાતું હોય ત્યારે જાહેર જનતા હોય કે કોઈ પણ પબ્લિક હોય એને એટલીસ્ટ ખબર પડી કે કોઈક ઇમરજન્સી થઈ છે અને ક્યાંક થઈ છે તો એને પહેલે તકે રસ્તો ખુલ્લો કરીને આપી દેવામાં। આજે પાટણ જનતા હોસ્પિટલમાં મોકડ્રીલ રાખવામાં આવેલ હતી। આ મોકડ્રીલ 3 ને 5 શરૂ કરી અને 3 ને 15 સુધીમાં પૂરી કરવામાં આવી। એટલે અમારી ફાયર શાખાની ટીમે જે નગરપાલિકાને અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એમાં ખૂબ ગીચ હોવાના કારણે છતાં પણ એમને જે સારી કામગીરી કરી છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે જે સહયોગ અમને જનતા હોસ્પિટલ દ્વારા મળ્યો અને પબ્લિક સુધી આ મોકડ્રીલ શું છે, શું વાસ્તવિકતા છે એ પહોંચાડવાનો જે અમને પ્રયત્ન કરવાનો મોકો આપે એ બદલ હું જનતા હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું।